MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સૌથી મહત્વની વાત એ છે કે રામ મંદિર પર જે ધજા લહેરાવવાની છે તે અમદાવાદથી મોકલવામાં આવશે. જી હા, મંદિર માટે મુખ્ય ધ્વજદંડ અને અલગ અલગ 6 નાના દંડ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિર પર 4 કિલોની 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા ફરકવાની છે, જેનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ ધજાને રેશમી કાપડમાંથી બનાવવામાં આવી છે અને 3 લેયરવાળી ધજા બનાવાઈ છે. ધ્વજની બંને તરફ ઓમ, સૂર્યદેવ અને કોવિદાર વૃક્ષનું ચિહ્ન હશે, જે ધજાના ધાર્મિક મહત્વમાં વધારો કરે છે. આ ધ્વજદંડ અને ધજાને અમદાવાદના ભરત મેવાડાએ બનાવ્યું છે અને ધ્વજદંડ તૈયાર કરનાર ભરત મેવાડા યજમાન તરીકે પૂજામાં પણ જોડાવાના છે. મહત્વનું છે કે અમદાવાદના અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સે રામ મંદિર માટે 2 કરોડના ખર્ચે 20,000 કિલો પિત્તળનો ઉપયોગ કરી વિવિધ સામગ્રી બનાવ્યો છે. પિત્તળથી એક મુખ્ય ધ્વજદંડ તેમજ 6 નાના ધ્વજદંડ ઉપરાંત દાનપેટીઓ, દરવાજાના નકુચા, કડા અને અખંડ દીવો બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર વસ્તુ અમદાવાદમાં જ તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવી હતી. અયોધ્યાનું ભવ્ય રામ મંદિર અને રામ મંદિરમાં ચઢનારી ધજા એ અમદાવાદથી એ ધજા રામ મંદિરમાં ગઈ છે અને આપ એ ધજાની પ્રતિકૃતિ અહીંયા જોઈ શકો છો. અને આપ જોશો કે આ જે ધજા છે એ ભગવાન રામના મંદિરમાં ચઢવાની છે. ત્યારે આ જે ધજા છે એની અંદર શું શું ખાસિયતો છે એ આપણે જાણીશું. કશ્યપ, શું છે આ ધજાની ખાસિયત, કઈ રીતે બનાવવામાં આવી છે? જય શ્રી રામ. અને ધજાની ખાસિયતમાં એમ કહીએ તો આ 3 લેયરમાં બની છે અને સિલ્ક મટીરિયલ છે અને એની ઉપર જે આ ચિહ્નો છે બધા પ્રતીક છે આપણે રામ ભગવાનના. આ જે વૃક્ષ છે એ કોવિદાર વૃક્ષ છે, પછી સૂર્ય ભગવાન છે, એ ટાઈપનું આખું પ્રતીક અંદર મૂકવામાં આવ્યા છે. અચ્છા, ધજાની પહોળાઈ, લંબાઈ કેટલી છે અને એને કેવી રીતે કઈ રીતે સાચવીને એને અહીંથી લઈ પણ જવામાં આવી છે? ધ્વજાની પહોળાઈ કહીએ તો 11 ફૂટ પહોળી અને એની જે લંબાઈ છે એ 22 ફૂટ છે. અને અહીંથી જે પણ અમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે અમે એમને મોકલી દીધી છે. અચ્છા, એમાં કંઈ બીજા ચેન્જીસ એક્સપેક્ટેડ છે ખરા, એવું લાગે છે તમને, કે પછી આ જ પ્રકારે ધજા છે? ના, કોઈ ચેન્જીસ છે નહીં, આ જ છે. અચ્છા, સૌથી મહત્વની બાબત કે આટલું ભવ્ય મંદિર અને ભવ્ય મંદિરની સાથે સાથે ભગવાન રામનું નામ અને તમારું જે કામ છે એ કામ ત્યાં પહોંચ્યું છે. ફક્ત ધજાની એ સિવાય પણ ઘણી બધી બાબતો છે જે તમે ત્યાં પહોંચાડી છે, ધ્વજદંડથી માંડી. પહેલાં તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પણ આપણા હિન્દુઓ માટે પણ જે પણ કામ કર્યું છે એના માટે હું બહુ નમસ્તે કરું છું એમને. અને ધ્વજદંડથી માંડીને અમે લોકોએ ત્યાં ઘણું બધું સપ્લાય કર્યું છે, જેમાં ભંડાર પેટીઓ છે, પછી દીવી સ્ટેન્ડ છે, પછી હુંડી ભંડાર છે, પછી જે આપણે ગર્ભગૃહની આજુબાજુમાં રામચરિત માનસની 2 પ્લેટો છે આખી બ્રાસની મોટી, પછી ભગવાનના આભૂષણો અને એ બધું મૂકવા માટે આખી બ્રાસની કબાટ બનાવ્યા છે અમે ત્યાં ઓલરેડી છે. પછી હુંડી ભંડાર બનાવ્યા છે, કડા બનાવ્યા છે, ઘણું બધું બનાવ્યું છે. અચ્છા, 25 ડિસેમ્બરે જે આ કાર્યક્રમ થવાનો છે એ કાર્યક્રમમાં એક મોકો તમારા પરિવારને પણ મળ્યો છે, ત્યારે એના માટે તમે કેટલા પોતાની જાતને ધન્ય અનુભવો છો? અને આ જે વાત છે એ વાત હવે તમારી વર્ષો સુધી લોકો પણ યાદ કરશે. બેઝિકલી અમે હિન્દુ મેવાડા સુથારમાં આવીએ અને અમારા જ્ઞાતિ માટે તો બહુ જ પ્રાઉડનો મોકો છે. ઇવન આપણા ગુજરાતી માટે પણ બહુ પ્રાઉડનો મોકો છે. અને ધ્વજદંડની જે પૂજા છે એનું મહત્ત્વ મૂર્તિ પૂજા જેટલું જ હોય છે. અને એમાં મારા મધર ફાધર અત્યારે ત્યાં જ છે અને એમને યજમાની કરવાનો મોકો મળ્યો છે. તો આપ જુઓ કે આ છે એ ધ્વજા. ધ્વજામાં તમને કોવિદાર વૃક્ષ દેખાઈ રહ્યું છે, જે રાજવૃક્ષ કહેવાતું ભગવાન રામના સમયકાળનું. અને એ જ સાથે સાથે ધજાની અંદર તમને સૂર્ય, જે સૂર્યવંશી કુળના, રઘુવંશી કુળના જ્યારે ભગવાન રામ કહેવાય છે ત્યારે એ અને ઓમ, ખૂબ મહત્વ છે આ ધજાનું. અને ધજાની અંદર જે મૂકવામાં આવેલા પ્રતીકો છે એની સાથે જે ધજા ચઢાવવાની છે અયોધ્યાના રામ મંદિરમાં, એની આ પ્રતિકૃતિ તમે જોઈ રહ્યા છો. અને જે 25 ડિસેમ્બરથી અયોધ્યા રામ મંદિરના ગુંબજથી લહેરાતી તમને દેખાશે. અને આ જે દ્રશ્યો છે ખરેખર હિન્દુ ધર્મ માટે કે સનાતન ધર્મમાં માનતા તમામ લોકો માટે ખૂબ
આહલાદક અને ખૂબ ભક્તિભાવપૂર્ણ આખું વાતાવરણ તે દિવસે સર્જાશે પણ, અને આ એક ઐતિહાસિક ક્ષણ ભારત માટે કહેવાશે. કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH